આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે બે જ વસ્તુથી એક સરસ મજાની ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરીશું, જેમાં ગુલાબ જોઈશે અને ખાંડ જોઈશે, સાથે થોડી એલચી જોઈશે। આ ગુલાબની હું પાંખડીઓને અલગ આપણે ગુલાબની બધી જ પાંખડીઓમાંથી જે અશુદ્ધિ હોય તે દૂર કરવાની છે અને એમાં કોઈ પણ કીટક કે જીવજંતુ હોય તે પણ દૂર કરવાનું છે। આ રીતના હું ગુલાબની બધી જ પાંખડીઓને અલગ કરી લઉં છું અને એને આપણે ત્યારબાદ હવે ધોઈ લઈશું। અહીં એક મેં બાઉલ લીધું છે અને બાઉલમાં પાણી નાખી અને આપણે આ ગુલાબની પાંખડીઓને પ્રોપર રીતે ધોઈ લઈશું। હવે આપણે જે કચરો કે અશુદ્ધિ હોય તે દૂર કરી લઈશું અને આને બરાબર રીતે આપણે ધોઈ લઈશું। આપણે આની ઠાકોરજી માટેની એક સરસ મજાની સામગ્રી સિદ્ધ કરીશું, જેનું નામ છે ગુલાબ કતરી। આ સામગ્રી ખૂબ જ સરસ અને ઇઝીલી બની જાય છે અને ગરમીમાં પ્રભુને ખૂબ જ સરસ સોહાતી આ સામગ્રી સિદ્ધ થાય છે। હવે આપણે આવી રીતના જે પાણી છે એમાંથી ગુલાબની ધોયેલી પાંખડી દૂર કરીને લઈ લઈશું અને હવે જોઈ શકાય છે કે આમાં કેટલો કચરો અને અશુદ્ધિ હતી તે પાણીમાં નીકળી ગઈ છે। હવે મેં અહીં એક વાસણ લીધું છે, એમાં આપણે એક ચાસણી બનાવવાની છે અને થોડું જ જલ ઉમેરી અને આપણે આ ચાસણી બનાવવાની છે અને આ ચાસણી આપણે 3 તાર જેટલી બનાવવાની છે, એટલી ઘટ આપણે ચાસણી સિદ્ધ કરીશું। હું અહીં થોડું ફાસ્ટ ફોરવર્ડમાં આપને બતાવી જઈ રહી છું। હવે જે એલચી છે એ એલચીના પણ આપણે તમે ઈચ્છો તો પાવડર પણ બનાવીને ઉમેરી શકો અથવા એલચી ફોલી અને જે દાણા હોય છે એ પણ સરસ લાગતા હોય છે, તો હું એ પણ ઉમેરીશ। થોડું દૂધ ઉમેરી દઈએ કારણ કે જે ખાંડ હવે અહીં મેં જે ખાંડ લીધી છે એમાં કોઈ અશુદ્ધિ નથી નીકળી, એટલે આપણી ખાંડ ચોખ્ખી છે। હવે આવી રીતના આપણે એને ફટાફટ ચલાવી લઈશું અને જે ચલાવવાથી એનો ઓપેક કલર થાય છે ચાસણીનો એ દેખાય છે કે કન્ટિન્યુ આપણે ચલાવશું એટલે સરસ ઓપેક થઈ જશે ચાસણી। અને આ સ્ટેજ ઉપર આપણે એલચી ઉમેરી દઈશું। એલચીનો આમાં ખૂબ જ સરસ સ્વાદ આવતો હોય છે અને એલચીની તાસીર પણ ઠંડી હોય છે, એટલે આ પ્રભુ યોગ્ય સામગ્રીમાં ખૂબ જ સુંદર સોહાય છે। હવે જે ધોયેલી ગુલાબની પાંખડી હતી તે આપણે એમાં ઉમેરી દઈશું। આ ગુલાબ કતલી છે એટલે આમાં ગુલાબ અને ખાંડ સાથે થોડી એલચીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને થોડી સી થિકનેસ માટે હું એક બીજી વસ્તુ ઉમેરીશ। હવે આપણે એને કન્ટિન્યુ ચલાવશું। ગુલાબની પાંખડીનો જે કલર છે તે આમાં ચાસણી સાથે બરાબર ભળી રહ્યો છે અને એવો જ આનો જે કલર આપણે જોઈએ છે એવો કલર તૈયાર થઈ જાય છે। જોવાથી સમજાય છે કે આ આપણું કેવું સરસ જેવું ટેક્સચર જોતું હતું તે આવી ગયું છે। હવે આપણે થોડું ઘી ઉમેરીશું। ઘી ઉમેરવાથી આ સરસ મજાનું આનું ટેક્સચર પણ આવી જશે અને ખૂબ સરસ આપણી સામગ્રી સિદ્ધ થશે। આપણે શરૂઆતમાં આપણે ઘી ઉમેરવાનું નથી હોતું। હવે આપણે એક નાની પ્લેટ લઈ લઈશું અને એમાં ઘી પાથરી દઈશું। ઘી લગાવી અને આ સામગ્રી એમાં પાથરી દઈશું। તમે ચાહો તો એના પાથરી પણ શકો છો અથવા તો એના નાના લાડુ પણ વાળી શકો છો। થોડી થોડી આવી રીતના સામગ્રી લઈ અને આપણે આવી રીતના નાના નાના લાડુ પણ વાળી શકીએ છીએ। તમે ચાહો એવા નાના અથવા મોટા લાડુ કે નંગ સિદ્ધ કરીને પ્રભુને ધરાવી શકો છો। હું અહીં જે સામગ્રી છે એમાં થોડું નાળિયેરનું ખમણ ઉમેરીને પણ તમને બતાવું છું। આવી રીતના થોડું ખમણ ઉમેરવાથી એમાં સરસ મજાનું ટેક્સચર પણ આવી જાય છે અને થિકનેસ પણ સરસ આવી જતી હોય છે। હવે આપણે ઉપરથી થોડી પાછી ગુલાબની પાંખડી ઉમેરીશું। આને આપણે પકાવવાની નથી, પણ થોડો એનો દેખાવ સરસ આવે એટલા માટે આપણે એમાં ઉમેરી છે, જે આપણે ઉતારવા સમયે ઉમેરીશું। હવે જે ઘી લગાડેલી પ્લેટ છે એમાં આપણે આ સામગ્રીને પાથરી દઈશું અને આનું જે થિકનેસ જેવી જોઈએ એવી આવી જાય
ત્યાં સુધી આપણે એને ઠરવા અને જામવા દઈશું. હવે ઉપર ગુલાબની પાંખડીથી જ આપણે એને સજાવી દઈશું. તમે ચાહો આમાં કાજુ અને બદામનો પણ ઉપયોગ કરી શકો. હવે આપણે જે ઘીવાળી ચમચી છે એનાથી આ ગુલાબની પાંખડી છે એને એની ઉપર બરાબર પ્રેસ કરી દઈશું, એટલે કે દબાવી દઈશું, જેટલે એની સામગ્રીમાં એ પ્રોપર રીતે લાગી જાય. મેં અહીં થોડા કાજુનો પણ ઉપયોગ કર્યો છે. આપણી ખૂબ જ સુંદર પ્રભુ યોગ્ય સામગ્રી તૈયાર થઈ ગઈ છે. આ ગુલાબ કતરીની સામગ્રી ખાસ કરીને ઉનાળામાં પ્રભુને આવતી હોય છે અને ખૂબ જ ઠંડક આપતી આ સામગ્રી તૈયાર થતી હોય છે. અને એમાં બીજી કોઈ પણ એવી વસ્તુ નથી હોતી જે તમારે ઘરમાં ન હોય, કારણ કે ગુલાબ પણ અત્યારે ખૂબ સરસ આવતા હોય છે અને આપણે પ્રભુની માલ્યાજી સિદ્ધ કરવા માટે પણ ઘરે લાવતા જ હોય છે. આવી જ રીતના ગુલાબ કતલી આપણે સિદ્ધ કરી શકીએ છીએ. પ્રભુને આપણે ભોગમાં પણ ધરાવી શકીએ છીએ. આ ખૂબ જ સરસ સામગ્રી આસાનીથી સિદ્ધ થઈ જાય છે. તો તમે પણ બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવી જ રીતના નવા વિડીયોઝ જોતા રહેજો. વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.